જ્ઞાનની આ વિશાળ દુનિયામાં ક્યારેક કેવું થાય ખબર છે? એક નાનકડો સંકેત, બસ એક જ, અને એમાંથી મોટા મોટા રહસ્યોના દરવાજા ખુલી જાય. તો ચાલો, આજે આપણે પણ એવું જ કંઈક કરીએ. એક ડિજિટલ સ્ત્રોતથી શરૂઆત કરીએ અને જોઈએ કે એક પુસ્તક આપણને આધ્યાત્મિક સાધના અને સિદ્ધિના કેવા ગહન માર્ગ પર લઈ જાય છે. આ તો સાંભળ્યું જ હશે કે હજારો માઇલની યાત્રા એક જ ડગલાથી શરૂ થાય છે. અને જુઓ, આપણી આજની આ શોધ માટે આનાથી વધુ સચોટ વાત બીજી કોઈ હોય જ ન શકે. કેમ? કારણ કે સાધના શું છે? એ જ્ઞાનના માર્ગ પરનું એ પહેલું ડગલું છે, અને પછીના દરેક ડગલા પણ એ જ છે. તો ચાલો, આપણે સાથે મળીને એ માર્ગ પર આગળ વધીએ. કોઈ પણ શોધ હોય, એનું એક કેન્દ્ર બિંદુ તો હોય જ. એક એવી જગ્યા જ્યાંથી બધું જ શરૂ થાય. આપણી આ સફરમાં એ કેન્દ્રબિંદુ છે એક મુખ્ય ગ્રંથ. એક એવું પુસ્તક જેણે આખી વિચારધારાને જન્મ આપ્યો છે. ચાલો, સીધા એના હૃદય સુધી પહોંચીએ અને સમજીએ કે એમાં શું ખાસ છે. તો આ રહ્યું એ પુસ્તક, સાધના સે સિદ્ધિ ભાગ 1. હવે જુઓ, આ માત્ર એક નામ નથી, આ પોતે જ એક બહુ શક્તિશાળી સૂત્ર છે. સાધના સે સિદ્ધિ એટલે કે અભ્યાસ દ્વારા ઉપલબ્ધિ. આ એક એવો સીધો સાદો સિદ્ધાંત છે જે આપણને કહે છે કે જો શિસ્તબદ્ધ પ્રયત્નો કરવામાં આવે તો જ સાચી આધ્યાત્મિક સિદ્ધિઓ મળી શકે છે. કોઈ પણ ગ્રંથને સમજવા માટે એનું મૂળ જાણવું બહુ જરૂરી છે. આ પુસ્તક યોગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા સ્થાપિત અખંડ જ્યોતિ સંસ્થાન મથુરાથી પ્રકાશિત થયું છે. હવે આ જાણવું કેમ અગત્યનું છે? કારણ કે આનાથી એ સ્પષ્ટ થાય છે કે આ કોઈ એક વ્યક્તિનો એકલવાયો વિચાર નથી. ના, આ તો એક સ્થાપિત આધ્યાત્મિક પરંપરા અને વર્ષોના ગહન ચિંતનનો એક હિસ્સો છે. ઓકે, તો હવે આપણે થોડા ડિટેક્ટિવ બનીએ. કારણ કે ક્યારેક કેવું હોય, પુસ્તકના પાનાની સંખ્યા કે પછી એ કયા વર્ષમાં છપાયું, આવી નાની નાની સામાન્ય લાગતી વિગતોમાં પણ બહુ ઊંડા સંકેતો છુપાયેલા હોય છે. ચાલો, આ ગ્રંથના આવા જ છુપાયેલા રહસ્યને ખોલીએ. સૌથી પહેલો સંકેત, 434 પાના. વિચારો, આટલી લંબાઈ શું બતાવે છે? એ જ કે આ કોઈ ઉપરછલ્લો પરિચય નથી. ના, આ તો કોઈ વિષયનું અત્યંત ગહન અને ખૂબ જ વિસ્તૃત વિશ્લેષણ છે. આમાં કંઈક ઊંડાણપૂર્વક કહેવાયું છે. અને પછી આવે છે પ્રકાશનનો વર્ષ, 1998. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે આ જ્ઞાન કોઈ નવું નથી. એ તો 2 દાયકા કરતાં પણ વધુ સમયથી સાધકોને માર્ગદર્શન આપી રહ્યું છે. આ વાત જ એની નિરંતર ઉપયોગિતા અને પ્રાસંગિકતા સાબિત કરે છે, નહીં? તો ફરી પાછા મૂળ વાત પર આવીએ. સાધનાથી સિદ્ધિનો સાચો અર્થ શું છે? સમજો કે આ એક આધ્યાત્મિક નિયમ છે. એક એવો નિયમ જે કહે છે કે કોઈ પણ લક્ષ્ય હોય, ભલે એ આત્મનિયંત્રણ મેળવવાનો હોય કે પછી પરમ શાંતિ મેળવવી હોય, એ માત્ર ઈચ્છા કરવાથી નથી મળતું. ના, એના માટે જોઈએ સતત, શિસ્તબદ્ધ અને સમર્પિત અભ્યાસ. બસ આ જ છે પ્રયત્ન અને પરિણામ વચ્ચેનો અતૂટ સંબંધ. ખબર છે, કોઈ પણ મોટો વિચાર ક્યારે એકલો નથી હોતો. એની આસપાસ બીજા નાના મોટા વિચારો અને ગ્રંથોનું એક આખું નક્ષત્રમંડળ હોય છે. તો હવે આપણે એવા જ કેટલાક સંબંધિત પુસ્તકો પર નજર કરીશું જે સાધનાથી સિદ્ધિના આ મુખ્ય વિચારને વધુ સ્પષ્ટ કરે છે, એને વધુ વિસ્તૃત બનાવે છે. આ પુસ્તકોમાં પહેલો અને સૌથી સ્પષ્ટ વિષય જે સામે આવે છે તે છે આંતરિક શક્તિ અને સાહસનો. શૌર્ય સાધના જેવા શીર્ષકો જુઓ. આ શું સૂચવે છે? એ જ કે આધ્યાત્મિકતા એટલે માત્ર શાંતિ મેળવવી એવું નથી, પણ પોતાના મનની નબળાઈઓ પર વિજય મેળવવા માટે જરૂરી હિંમત અને દ્રઢતા કેળવવી એ પણ છે. ખરા અર્થમાં આ એક આત્મવિજયનો માર્ગ છે. બીજી એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે. એ છે કૌશલ્ય અને એનો વ્યવહારુ ઉપયોગ. આ ગ્રંથો સ્પષ્ટપણે બતાવે છે કે આ વિચારધારા માત્ર થિયરી નથી, એ ખૂબ જ પ્રેક્ટિકલ છે. જેમ કે ઉપાસના ઓર સાધના કા સમન્વય. આ ભક્તિ અને ક્રિયાને જોડવાની વાત કરે છે. અને સિદ્ધિદાયક સાધનાઓ કે પરીક્ષિત પ્રયોગ. આ પરીક્ષિત પ્રયોગ શબ્દ જ બધું કહી દે છે. મતલબ કે આ પદ્ધતિઓ માત્ર વિશ્વાસ પર નથી, પણ અનુભવ અને નક્કર પરિણામો પર આધારિત છે. અને હા, આ બધામાં સૌથી સુંદર વાત શું છે ખબર છે? એ છે સુલભતા. આ જ્ઞાન કોઈ ગણ્યા ગાંઠ્યા લોકો માટે નથી, પણ દરેક માટે છે. સર્વોપયોગી સુલભ સાધનાએ જેવા પુસ્તકો એક સામાન્ય વ્યક્તિને પણ આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટેનું પ્રોત્સાહન આપે છે. અને અહીં એક બહુ મહત્વની વાત,
વશીકરણ કી સચ્ચી સિદ્ધિ જેવા વિષયો શું સ્પષ્ટ કરે છે? એ કે અહીં વશીકરણનો અર્થ બીજા કોઈ પર કાબૂ મેળવવાનો નથી, બિલકુલ નહીં. એનો સાચો અર્થ છે પોતાની જ ઇન્દ્રિયો અને પોતાના મન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવું. અત્યાર સુધી આપણે જે પણ જોયું એ તો બસ શરૂઆત હતી. હવે આવે છે આપણી આ શોધનો કદાચ સૌથી મહત્વપૂર્ણ પુરાવો. એક એવી વાત જે બતાવે છે કે આ માત્ર પુસ્તકોનો સંગ્રહ નથી. ના, આ તો જીવન જીવવાની એક આખી સિસ્ટમ છે, એક પ્રણાલી છે. કેવી રીતે? લેખોની આ શ્રેણી જુઓ, એ એકદમ સુવ્યવસ્થિત પ્રશિક્ષણના માર્ગ તરફ ઇશારો કરે છે. જરા આ શીર્ષકો પર ધ્યાન આપો. ઉદ્દેશ અને કાર્યક્રમ, પ્રવેશ માટે લાયકાત, દૈનિક સમયપત્રક, અભ્યાસક્રમ અને સમયગાળો. આ બધું સાંભળીને શું લાગે છે? આ કોઈ આધ્યાત્મિક ફિલોસોફી કરતાં વધુ એક યુનિવર્સિટીના કોર્સ જેવું નથી લાગતું? આ જ વાત સ્પષ્ટ કરે છે કે આધ્યાત્મિક પ્રગતિ એ કોઈ અચાનક બની જતી ઘટના નથી, પણ એક નક્કી કરેલી વ્યવસ્થિત તાલીમ દ્વારા એને પ્રાપ્ત કરી શકાય છે. તો આટલી બધી કડીઓ જોડ્યા પછી આ નાનકડી પણ ઊંડી તપાસના અંતે આપણને શું મળ્યું? અત્યાર સુધીના બધા જ સંકેતોને ભેગા કરીએ તો કેવું ચિત્ર તૈયાર થાય છે? ચાલો એને એકસાથે જોઈએ. તો આખું વિશ્લેષણ એ સ્પષ્ટ કરે છે કે સાધનાથી સિદ્ધિ એ માત્ર એક પુસ્તક નથી. એ તો આધ્યાત્મિક વિકાસ માટેની એક આખી ઇકોસિસ્ટમ, એક પર્યાવરણનું પ્રવેશદ્વાર છે. એ શું કરે છે? એ આંતરિક શક્તિ એટલે કે સાધના અને એના નક્કર પરિણામો એટલે કે સિદ્ધિ વચ્ચે એક સંતુલન બનાવે છે. એ સાધકો માટે એક વ્યવસ્થિત અને દસ્તાવેજીકૃત માર્ગ તૈયાર કરે છે. અને સૌથી અગત્યનું, એ સામાન્ય લોકો માટે પણ સુલભ અભ્યાસ પદ્ધતિઓ આપે છે. આ બધું જ અખંડ જ્યોતિ સંસ્થાનની એક મજબૂત પરંપરાનો હિસ્સો છે. ટૂંકમાં, આ જ્ઞાનનો એક સુસંગઠિત અને પ્રકાશિત માર્ગ છે. અને અંતે આખી સફર આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. આજના આ માહિતીના મહાસાગરમાં, જ્યાં ચારે તરફ જ્ઞાનનો ભંડાર પડ્યો છે, ત્યાં વાસ્તવમાં જીવનમાં પરિવર્તન લાવી શકે એવો સાચો અને પ્રામાણિક માર્ગ કેવી રીતે શોધવો? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચાર કરવો જ રહ્યો.